આ તો થઈ ગયેલું હતું, આમાં ખબર પડેલી આ પ્રોબ્લેમમાં. હા ભાઈ, ડિરેક્શન કેવી રીતે ફાઇન કરવાની આવડે? मिस तो देख लेना. हाँ, फिर चलो आ वालो जो प्रॉब्लम है केवी रीतना तमारे विचारवानुं. A concave mirror is placed on a horizontal table with its axis directed vertically upward. गुजराती वाला concave mirror આવો અંતરગોળ અરીસો તમને આપેલો. હા, અને એની એક્સિસ કેવી છે જઈતી? વર્ટિકલ એક્સિસ. હવે લેટ ઓ બી ધ પોલ ઓફ ધ મિરર. ઓ જે છે ને એ મિરરનો પોલ છે. and C is its center of curvature. A point object is placed at C. C પર આપણે point object મૂકેલો છે. It has a real image also located at C. તો અહીંયા જો આપણે મૂકીએ ને ભાઈ C પર ઓબ્જેક્ટ, તો એનું ઇમેજ ક્યાં બને? C પર. If the mirror is now filled with water, the image will be. તો આમાં જ્યારે તમે વોટર ભરો તો શું થશે? જઈતી તો ઇનિશિયલી આવું થતું હતું મિસ, કે અહીંથી જે રે આવે ને એમ પરપેન્ડિક્યુલર ઇન્સિડન્સ થાય. સીમાંથી કોઈ પણ રે હોય ને એ મિરરની સરફેસને કેવું હોય? પરપેન્ડિક્યુલર જ હોય. પણ હવે બધી परिस्थिति बदलाई गई. क्या बदल गया पता है? यहाँ पे रिफ्रैक्शन होने लगा. वो डेंसर में से रेरर में से डेंसर में आ गई, है ना? तो ये मुड़ेगा ऐसे. अब मुड़ेगा तो यानी कि नया परपेंडिकुलर इधर आएगा, इधर. એટલે સીમાથી આપણે જે પણ દોરીએ તો આ પરપેન્ડિક્યુલર, અને હવે જઈતી અહીંથી એનું પાછું રિફ્લેક્શન થાય. અને હવે રિફ્લેક્શન થયા પછી એ ક્યાં જાય? કેસર ડેન્સરથી રેરર, તો શિફ્ટ્સ અવે ફ્રોમ નોર્મલ. મતલબ કે હવે આ રે આમ. બીજું જે સીધે સીધું જોતું હતું ને એ તો આમ જ જવાનું. એટલે આપણને લાસ્ટ ઇમેજ ક્યાં મળવાની? બિટવીન સી એન્ડ ઓ. સી અને ઓ. અને કેવી મળવાની? રિયલ. કારણ કે હકીકતમાં તેઓ ભેગા થયા. જબ દે મેટ, તો એ રિયલ કહેવાય. તો અહીંયા ઇમેજ બનશે આપણી રિયલ. કમ્પ્લીટ છે. હવે આ એક ટોપિક એવો હતો, કદાચ તમને ન કરાવ્યો હોય સ્કૂલમાં, કરાવ્યો છે પણ 10th માં આવતું હતું કે એન્ગ્યુલર શિફ્ટ. હવે એન્ગ્યુલર શિફ્ટ ગુજરાતીવાળા કોણીય શિફ્ટ. 10th માં આવું આવતું હતું કે સનસેટ અને સનરાઈઝ આફ્ટર 2 મિનિટ્સ અને બિફોર 2 મિનિટ્સ. સનરાઈઝ થવાનો હોય ને તો 2 મિનિટ પહેલાં, અને સનસેટ થઈ ગયો હોય તો 2 મિનિટ સુધી દેખાય આફ્ટર. તેનું રીઝન શું છે? તેનું રીઝન આવું છે કે જનરલી આ માણસ અહીંયા ઊભો છે, ઓબ્ઝર્વ, તો એને હોરાઇઝન, હોરાઇઝન એટલે ક્ષિતિજ કહેવાય ગુજરાતીમાં. આ સનની એકચ્યુઅલ પોઝિશન છે. સનની એકચ્યુઅલ પોઝિશન આવી છે. હવે સન અત્યારે બોલો, સપોઝ સન સેટ થઈ ગયો હોય તો હોરાઇઝનની નીચે હશે, અથવા સનરાઈઝ થવાનો હોય તો એ પણ હોરાઇઝનની નીચે છે. એટલે સનરાઈઝ હજુ થયો નથી, અથવા સનસેટ થઈ ચૂક્યો છે. આમ બોલાય. એકચ્યુઅલી સનને કોઈ મોશન નથી, પણ વિથ રિસ્પેક્ટ ટુ અર્થ સનની મોશન આપણે ગણીએ છીએ.
ના વોટ વિલ હેપન કે ભાઈ અહીંથી જ્યારે આ જાય ને રે તો અહીંયા તો બોલો N1 હતું, N એટલે C બાય આ વેક્યુમ જઈતી તું જેમ જેમ અર્થના એટમોસ્ફિયરમાં આવે ને એટલે N ઇન્ક્રીઝ થાય, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શું થાય? ઇન્ક્રીઝ થાય ને જો N ઇન્ક્રીઝ થાય ને તો આપણું આ રે બેન્ડ ટુવર્ડ્સ નોર્મલની તરફ એ બેન્ડ થયા જ કરે. એટલે એનો પાથ જે સ્ટ્રેટ હોવો જોઈએ ને સ્ટ્રેટ, એને બદલે આમ કૌડ બને અને ઓબ્ઝર્વરની આઈમાં જ્યારે પહોંચે ને એ આમ પહોંચ્યા. એટલે ઓબ્ઝર્વરને શું લાગે કે આ રે જાણે કે અહીંથી આવ્યું છે, રે આખો આમ બેન્ડ થઈ. એટલે ઓબ્ઝર્વરને શું લાગ્યું? રે અહીંથી આવ્યું. હવે કોનું રે હતું? મારું તમારું કે સનનું? એને સન ત્યાં દેખાયો. ક્યાં દેખાયો? અબાઉ હોરાઇઝન, ક્ષિતિજની ઉપર. એટલે હજુ સન રાઈઝ થયો નથી પણ થઈ ગયેલો લાગે, અને સનસેટ થઈ ગયો છે તેમ છતાં સન હજુ હોરાઇઝનની ઉપર છે એવું લાગે. તો એની કઈ પોઝિશન કહેવાય? વર્ચ્યુઅલ અથવા અપેરન્ટ પોઝિશન ઓફ ધ સન. અપેરન્ટ એટલે દેખીતું, જે દેખાય છે તે, અને એકચ્યુઅલ રિયલ પોઝિશન ઓફ સન. હવે આ બધા કેલ્ક્યુલેશનથી આ એન્ગ્યુલર શિફ્ટ 0.5 ડિગ્રીની મળી. કેટલા ડિગ્રીની? 0.5. આ સન અર્થની રિસ્પેક્ટમાં સન 24 અવરે એક રોટેશન પૂરું કરે. એકચ્યુઅલી સન કોઈ રોટેશન નથી પૂરું કરતું, પણ આપણી અર્થ જે ફરે છે એને લીધે આપણને 24 અવરે સન રોટેટ થતા દેખાય છે. તો 24 અવરમાં બોલો 360 ડિગ્રી, તો 360 ડિગ્રી 24 ઇન્ટુ 60 મિનિટ તો 0.5 ડિગ્રી એ કેટલું? આન્સર આવશે 2 મિનિટ. બોલ. અચ્છા, 1 ડિગ્રીએ કેટલા એ ગણી લે તો એ ચાલે. 1 ડિગ્રીએ તમારી કેટલી આવશે? 1 મિનિટ લગભગ 4 મિનિટ. અચ્છા, તો 0.5 ડિગ્રીએ. એટલે આ MCQ કંઈક આપેલો છે. ધ અર્થ ટેક્સ 24 hours to rotate once about its axis. How much time does the sun take to shift by 1 degree when viewed from the earth? 1 ડિગ્રી આને રોટેટ થતાં કેટલો ટાઈમ, 1 ડિગ્રીનું શિફ્ટ થતાં કેટલો ટાઈમ લાગે? તો ધરા वो 10th वाला मैं समझा रहा. The earth takes 24 hours to rotate once about its axis. 24 आवर आएगा यार. हाँ, तो अर्थ पूरी घूमेगी तो अर्थ के रिस्पेक्ट में सन 360 डिग्री घुमा होगा. तो 360 डिग्री के लिए इतना मिनट, तो 1 डिग्री के लिए कितना? तो 24 360 4 મિનિટ लगती है. 10th में आवेલું આવું આપણે તો આપણે જ ભણેલા હતા. 4 મિનિટનો ટાઈમ લાગે. શાના માટે? હા બોલ. વેક્યુમનો 1 લઈ લેવાનો. એરનું છે ને, એરનું એકચ્યુઅલી એરને આપણે 1 ગણીએ છીએ, પણ એર હોય ને એર, तो एरनो रिफ्रैक्टिव इंडेक्स 1.00029 है. इतना है एयर का. वो ऐसा नहीं है कि 1 है, बट આપણે એપ્રોક્સિમેટલી પછી શું કરી નાખીએ છીએ? 1 લઈ લઈએ છીએ એરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. An air bubble in a glass slab with refractive index 1.5 is 5 centimeter deep when viewed from one place. આ ક્વેશ્ચનમાં શું કીધું છે? આવો ગ્લાસ સ્લેબ છે, અને આ જે ગ્લાસ સ્લેબ છે ને એમાં એક બબલ આવો આપેલો છે. ઉપરથી તમે જુઓ ને, અહીંથી જુઓ ને, અહીંથી
સરફેસ 1. તો ધારા આ બબલ છે ને એકચ્યુઅલ ડેપ્થ કરતાં સહેજ ઉપર ખસેલો દેખાય, અને આ તને આપેલું છે HI1 5 સેન્ટીમીટર, અને અહીંથી તું જોઈએ ને, અહીંથી નીચેની સરફેસથી તો તને આની અપેરેન્ટ ડેપ્થ HI2 કેટલી મળે છે? 2 સેન્ટીમીટર આવું મળે. તો ભાઈ સ્લેબની થિકનેસ કેટલી હશે? તો આ તો તમને ખબર જ છે. અને H1 લઈ લે જઈતી, અને H2 લઈ લે. અને જો બહુ સ્માર્ટ હો ને, બહુ સ્માર્ટ, તો આ થિકનેસ ઓફ સ્લેબ એટલે H1 પ્લસ H2. હવે જો એરમાંથી આપણે જ્યારે ઓબ્ઝર્વેશન કરતા હોય તો બોલો શું આવશે? HI ઇઝ ઇક્વલ ટુ H/N એવું આપણે ભણેલા. તો H ઇઝ ઇક્વલ ટુ શું આવશે? NHI. તો અહીંયા NHI1 NHI2 NHI1 પ્લસ HI2. ચાલો, HI1 પ્લસ HI2 5 પ્લસ 2 कितना 7. 1.5 इंटू 7 10.5. इस तरह से आप स्लैब की हाइट डेप्थ फाइंड कर सकते हो. उसमें एक अच्छा वाला क्वेश्चन है, वो मैं आपको फिर याद करवाता हूँ. मेरे पास डेटा नहीं है, लेकिन वो पेपर में आएगा आपका. A liquid of refractive index N is filled in a tank. Okay. બે અલગ અલગ સાહેબ કરાવે, પહેલાંથી H1 શોધે, પછી H2 શોધે. એકમાં જ બધું પૂરું કરી નાખ્યું. શું કરાવે? H1 અલગથી વધારે, પછી H2 અલગથી વધારે, પછી H1 પ્લસ H2. मैं क्या करता हूँ, ऐसी बढ़तरा नहीं करता मैं. मेरे को पता ही है H1 H2 क्या आएगा, NHI. तो वहीं लिख देते हैं, 3 स्टेप में आ जाता है. ज़्यादा स्टेप लिखने से थोड़ा ज़्यादा मार्क आता है, वो तो टिक करने से ही आता है. भगवान आ गए, माता आ गए, दशा में आ गई तेरे को एग्जाम में, ऐसे तो ढूंढने लगी और ऐसे टिक कर दिया. तेरे को थोड़ा पूछने आएगा कि ये तूने कैसे कैलकुलेट किया, तो दशा में नहीं किया. उठाए अमुक लोग ढूंढे गांडा, हम करें, हम टिक करना है. ट्राई दिस. बुलाओ भगवान को. लिक्विड, हाँ, लिक्विड ऑफ रिफ्रेक्टिव इंडेक्स एन. तने समझ पड़ी હવે? તો મન કે નહીં પડે પાછો કરા. લિક્વિડ ઓફ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એન ઇઝ ફિલ્ડ ઇન અ ટેન્ક. એક ટેન્ક આપેલું છે, અને એ ટેન્કમાં શું ભરેલું છે? टैंक में भरा हुआ है कुछ लिक्विड जिसका रिफ्रैक्टिव इंडेक्स क्या है? N है. प्लेन मिरर इज केप्ट एट द बॉटम ऑफ द टैंक. तो अँ प्लेन मिरर आपेलू है. अ पॉइंट लाइक ऑब्जेक्ट P इज केप्ट एट हाइट H फ्रॉम द मिरर ऑन द लिक्विड सरफेस. मतलब आज लिक्विड सरफेस खरी धारा, અહીંયા તારે પોઈન્ટ ઓબ્જેક્ટ મૂકવાનો છે. કેટલી હાઈટ પર મૂકવાનો છે? H. An observer over the liquid surface observes P and image obtained of P from the top in vertically downward direction. ભાઈ અહીંયા ઓબ્ઝર્વર છે. આ જો ઓબ્ઝર્વર છે ને ભાઈ, શું ઓબ્ઝર્વ કરે છે ખબર? P અને Pની ઇમેજ. કોણ ઓબ્ઝર્વ કરે છે? હવે તો પહેલાં તો ઓબ્ઝર્વરને બોલો મિરર ત્યાં દેખાય. હું મિરર અહીંયા ન દેખાય, ઓબ્ઝર્વર ઉપર શિફ્ટ થયેલો દેખાય. તો આ રિયલ પોઝિશન. ચાલો, ઓબ્ઝર્વરને મિરર
અહીંયા દેખાશે. कितनी डेप्थ में दिखा से h/n. अब ये रह गया ऑब्जेक्ट डिस्टेंस, तो h/n पे ही बोलो इसको इमेज दिखाई दी, तो ये दोनों के बीच का डिस्टेंस क्या आएगा कैसे? 2 टाइम्स h/n. सही लिखा मैंने? तो ये दोनों के बीच का डिस्टेंस आएगा 2 टाइम्स h/n. मिस ऐसे किया जाता है. ये भी अच्छा वाला प्रॉब्लम है. बीजा जे डाउट हो भाई करता रहो तमे એટલે ઓજવાના ભક્તિ મોડ્યુલ સોલ્વ કરીને મને આપવાનું હોય. હા, નહીં તો અહીંયા જ બેહાડી મૂકીશ, મને બધી છૂટ આપેલી છે. ચા પીવડાવીશ, ચિંતા નહીં કરતી. મને એક જ વસ્તુ સારી બનાવતા આવડે, ચા. જગદીશનો ચીવડો ખવડાવીશ, લાવ્યો છું. ભાવે? હરી તને શું ભાવે? બોર્નવિટા? ચાલ, જો આ છે ને એક કોન્ટ્રાવર્શિયલ પ્રોબ્લેમ હતો. ગુજકેટ 2012માં પૂછાય અને गुजकेट 2012 में. क्वेश्चन क्या है पता है आपको? तो इसमें ऐसा लिखा है, बीकर कंटेन वाटर ऑफ रिफ्रैक्टिव इंडेक्स 4/3. सौम्य, तू मेरी गलती पकड़ना यहाँ पे. हाँ, मैं एक गलती करूँगा, देखते हैं कौन पकड़ सकता है मेरी गलती. जिसने पकड़ी गलती उसको मई महीने में 500 ग्राम घी शुद्ध, અત્યારે સ્ટોક નથી એટલો, અત્યારે હાઈ ડિમાન્ડ છે ઘીની. ચાલો, તો ભાઈ આ મિરર છે, અહીંયા પાણી ભરેલું છે. और सरफेस मिरर कितनी दूरी पे है? 3 सेंटीमीटर. अब मिस दवे, यहाँ पे आपको दिया गया है एन ऑब्जेक्ट इज प्लेस्ड एट बॉटम ऑफ द बीकर. चल, जो અહીંયા ऑब्जेक्ट મૂકેલો है, कितनी हाइट पे है? 16. कौन इमेज बना रहा है? वो मिरर इमेज बनाने वाला है. तो क्या मिरर को ऑब्जेक्ट यहाँ पे ही दिखेगा? नहीं, ऊपर दिखेगा. याज्ञनिक बोलेगा कितनी दूरी पे दिखेगा? 16/n. हूँ 7. 16/12 सेंटीमीटर पे दिखे. तो 4 मिरर आपको क्या मिला? ऑब्जेक्ट डिस्टेंस मिला, u इज इक्वल टू, सभी डिस्टेंस p से मेज़र करना है. हाँ, ऐसे ऐसा कर दो ऐसे, तो आपको पता चलेगा कि u तो हमारा नेगेटिव. कितना u आएगा मीन्स? वो ये 12 आया और ये 3 आया. 12 और 3 15. वेरी गुड. तो -12 + 3 બરાબર છે ને? જવાબ આપે એટલે વેરી ગુડ જ કહેવાનું. -15 સેન્ટીમીટર. ચાલો, હવે પછી શું કીધું ખબર તને? હવે અઘરી હોય આવું કરેલું છે. એન્ડ
its image by the mirror is formed 7 centimeter below the surface of water. तो ये जो लास्ट वाली इमेज है ना, आई मिरर, वो यहाँ से 7 सेंटीमीटर की दूरी पे है. तो मिरर से कितनी दूरी पे है? तो -10 सेंटीमीटर. क्या मेज़र करने को बोला है? फोकल लेंथ. कैसी आनी चाहिए? नेगेटिव. 1/f 1/u + 1/v आएगा 30. तो मोड एफ आएगा 6 सेंटीमीटर. समझ कर लूँ ना? चल अब भारी भूल हो. આજે 60 સેન્ટીમીટર આવે ને એક્ઝેક્ટલી એ જૂઠું છે. આવી ન લેવાય. જો લાસ્ટ ઇમેજનો મતલબ શું થાય ખબર? સમજાવું તમને, નવું પેજ લઈને સમજાવું. જયથી देखना તું. હા તારી આ તો ઇન્ફાઇનાઇટ પેજ થઈ ગઈ. हाँ बोल. સ્કૂલમાં ચાલી ગયું? वो मिरर वाला सब केसेस करवा दिए. मिस द्वारा अभी चालू ही नहीं हुआ वो. टमाटर जीएम वाला पूરું થઈ ગયું ને? એક કાઢો, 2 લેક્ચર. તમારે મેઇન્સ વાળાને જે રિવાઈ પૂરું કરી નાખ્યું. રિવાઈ કોઈ કરાવ્યો? એમટીજીને. એવું કહ્યું? જડીભાઈ એવું કહ્યું? આટા મૂકી દેજો, ડાઉટ કરવાના થાય તો. ઓપ્ટિક્સના ડાઉટ અઘરા છો. ચાલજો હવે એક્ઝેક્ટલી શું થાય છે તે તમને કહું. જક જોજો રે ડાયાગ્રામમાં મારી ભૂલ શું છે તે તમને કહું. પણ હવે બોર્ડે આ જ MCQ આ જ જવાબને વેલિડ ગણેલો. કલર બદલી નાખ્યા. આ છે પ્રિન્સિપલ એક્સિસ. ઓબ્જેક્ટ તમે એમ મને કીધું ને કે સર આ 16 સેન્ટીમીટર છે, તો એને મિરરને અહીંયા નહીં દેખાય. મિરરને ક્યાં દેખાશે? ઉપર. હવે કેમ ઉપર દેખાય તેનું કારણ હતું. તમે જો રે ડાયાગ્રામ દોરો ને એકદમ શાંતિથી આમ દોરો, તો એકદમ જ્યાં નોર્મલી જે જતો હોય ને રેસ એ ડેન્સરથી રેરરમાં છે, એટલે થોડા શિફ્ટ થાય એમ થાય ને. આથી બોલો આને ક્યાંથી આવતા દેખાય? અહીંથી આવતા દેખાય. કેટલા સેન્ટીમીટરથી? 12 સેન્ટીમીટરથી આવતા દેખાય. ચાલો હવે આ તો ક્લિયર થઈ ગયું કે કેમ આપણે આને એમ લીધું. કે આ બેન્ડિંગ થવાને કારણે આ જે બેન્ડ થાય ને એટલે મિરરને શું બુદ્ધિ અહીંથી આવે છે. કેટલી હાઇટથી આવે છે? કેટલી ડેપ્થથી આવે છે? 12. એટલે યુ તો તમને આ 3 હતું, આ 3 હતું. હવે સાંભળજો, તો તમે યુ એટલે શું લખશો?
-3 + 2 જે ધારાએ કીધું તે. જ્યારે હવે તને એવું કીધું કે લાસ્ટ ઇમેજ ફોર્મ બિલો 7. હવે શું થશે ખબર? આનાથી રિફ્લેક્શન થાય ને રે પાછું અંદર છે. સમજી લો આનો સી ક્યાં છે? 6 સેન્ટીમીટર કીધેલું છે. હવે સપોઝ અહીંયા હું સી લઈ લઉં તો આ પેલો નોર્મલ. હવે જે આ રે આમ જાય ને આમ શું થશે? આ રેનું રિફ્રેક્શન થાય ને આમ છે. અને આ જે છે ને આ 7 સેન્ટીમીટર છે. તો એકચ્યુઅલી મિરર ક્યાં બનાવી શકે ને? 7 નહીં, 7 કરતાં વધારે. એટલે આ જો સીધું ગયું હોત આમ, अगर मुड़ता नहीं तो 7 से ज़्यादा दूरी पे आते. अब उन्होंने जो फाइनल इमेज बनाई वो 7 सेंटीमीटर बिलो सरफेस. तो एक्चुअल वी क्या होता है? तो आपको कुछ करना नहीं है. वो जो शिफ्ट होता है ना, शिफ्ट का फॉर्मूला ΔH पहले फाइन कर लेना है. एकदम आसानी से समझाता हूँ. क्या लेटरल शिफ्ट, सिर्फ शिफ्ट. H कितना भरा हुआ है? 16 है कि नहीं? 1 - 1/n. 4 આવશે. अब तो ये पहला आपका ऑब्जेक्ट यहाँ पे थे. कितनी दूरी पे था? 16. तो ये आपका मिल गया 12 वहाँ से. चलो ना ये रहने दो, ये तो आसानी से आ जाता है ना h/n. अब एग्जैक्टली हमारा इमेज कहाँ पे बन रहा था? यहाँ पे बन रहा था. वो सीधा ऐसे जा रहा था. तो ये इमेज यहाँ पे बन रहा था, आई मिरर. लेकिन ड्यू टू रिफ्रैक्शन वो ऊपर बना. तो ये हमारा V के लिए जो चाहिए ना, ये डिस्टेंस हमारा V होगा, क्योंकि मिरर ने वो बनाया है. और उन्होंने क्या बोला है कि लास्ट इमेज फॉर्म. तो ये होगा HI. किसके लिए? ये दूरी के लिए, ये वाली दूरी के लिए. इसे मैं X लिख लेता हूँ. चलो अब HI/HO दैट इज इक्वल टू क्या आ जाएगा? 1/4/3. चलो तो X इज इक्वल टू 4/3 7, क्योंकि HI हमारा 7, 28 3. तो हमारा V क्या होगा यहाँ पे? 7 से ज़्यादा आएगा, देखना क्या आएगा? -3 प्लस क्या आएगा? 9 37/3. अब आप वो F निकालोगे ना, तो क्या आएगा? 15 યાજ્ઞિક બધું થઈને કેટલો જવાબ છે? 37 છે ને, તો 37 45 કેલ્ક્યુલેટર લઈ લેલા ગુજકેટનું હતું. 45 અને 37, 7 ने 5 12, 82. कितना आएगा भाई? हाँ 5 -5.5 सेंटीमीटर ऐसा आएगा ना. डिवाइड कर छल्लो जवाब बोलता अला स्वामी એવું નહીં આવેલા. 0.0 કાંથી આવવાનું? हाँ 6.3 आता है. और ये हमारा आंसर क्या आया यहाँ पे? 6. હવે એક છે ને લગભગ કઈ બુકમાં છે? અરિયન્તની બુકમાં છે. એમાં બંને જવાબ આપેલા અને કન્સિડર એમણે કયો કરેલો છે? જે 6.3 વાળો છે ને એના જેવો. એટલે એકચ્યુઅલી ગુજકેટ જેવું હોય ને,
ના નહોતું, આ જ હતું 6 વાળું જ. એટલે આ પાટિયા કહેવાય. એમ કેમ ખબર? મિરર જ્યાં ઇમેજ બનાવે ને, મિરર ઇમેજ એક્ઝેક્ટલી ત્યાં ન દેખાય, એનાથી ઉપર દેખાય. એટલે મિરરથી જે રેઝ અહીંયા ઇમેજ બનવાનું, એ ઇમેજ ક્યાં બનશે? નીચે. પણ દેખાશે ક્યાં? ઉપર. કેમ? જતી વખતે એ બેન્ડ થશે. એમ સીધે સીધું ન જાય. અહીંથી રિફ્લેક્ટેલું રે હોય તો એમ સીધે સીધું ન જાય. આઈ મિરર, હા, અહીંયાથી બેન્ડ થાય, બેન્ડ એટલે ઇમેજ આપણને અહીંયા મળે. અને આ જો 7 હોય ને, આ 7, તો મિરરની ઇમેજ માટે V7 નહીં આવે, समथिंग +3, 7 से ज़्यादा 28/3 ऐसा. फिर चलता है ये तो 3 बुक में ऐसा दिया गया है, लेकिन मेरी फर्ज में आता है. હવે આપણે શું સમજવાનું? તો કે આપણે એમ જ સમજવાનું કે મિરરની ઇમેજ જ સરફેસથી 7, એટલે કે આપણું આ રે બેન્ડિંગ ઇફેક્ટ આપણે ગણી નથી. V કેટલું આવે છે? 7 + 3 10. આપણે એવું ગણી. અને જો જવાબ ન આવ્યો તો પછી પેલું કરવાનું. શું કરવાનું? પેલું ये जो 7 दिया है ना, उसे HI लेने का, फिर HI/HO लगा के जो HO अब मिलेगा ना, वो मिरर से बनती हुई इमेज का पोजीशन है. समझ पड़ी? JEE માં જોઈ લેવાનું. તો બંને ઓપ્શન હોય તો પછી આને ટીક કરવાનું. જે બીજું, હા, તો બીજું ટીક કરવાનું. કારણ કે પછી છે ને ચેલેન્જ કરે ને, એટલે સાચું તો એ જ છે ને યાર. Ball is dropped from a height of 20 meter above the surface of water in lake. चलो भाई, लेक है. फिश यहाँ पे है, बराबर. यहाँ पे एक फिश है. चलो, बॉल को अब आपने ड्रॉप किया है. कितने सेंटीमीटर, सॉरी कितने मीटर की दूरी पे था? 20 मीटर. फिश इनसाइड द लेक इन द लाइन ऑफ फॉल ऑफ द बॉल. अच्छा, मतलब કે આની પર જ ફિશ રહેલી. એટ એન इंस्टेंट व्हेन बॉल इज 12.8 मीटर अबव. अच्छा, बॉल यहाँ पे आ गया, तो कितना उसने डिस्टेंस कवर किया? 20 में से 12.8 निकालो, 7.2 मीटर. तो ये हो गया H. अब फ्री फॉल का मालूम है आपको? V आएगा √2GH. 2G10 7.2, 12 मीटर पर सेकंड आएगा. अब ये जो आई ना, वो वेलोसिटी ऑफ ऑब्जेक्ट आया, ऐसा बोला जाता है. अब यही हमारा HO होगा. लेकिन मछली को कहाँ पे दिखाएगा बॉल? यहाँ पे. O है तो यहाँ पे P लिखता हूँ, P'. ये आएगा HI. तो मछली जो स्पीड एक्सपीरियंस करेगी वो VI होगी. अब वो तो मैंने काफ़ी पढ़ा है आपको कि अगर मेरे को VI फाइंड करना है तो dHI/dt. dHO/dt यानी क्या आएगा? dHO/dt यानी क्या आएगा? बॉल की स्पीड VO. और HI dHI/dt करेंगे तो क्या आएगा? वेलोसिटी ऑफ इमेज, यानी वो दिखता हुई पोजीशन की स्पीड. अब आपको करना कुछ नहीं है, HI/HO कर लो. HO यानी ऑब्जेक्ट. ऑब्जेक्ट कहाँ पे है? एयर में. तो यहाँ पे 1 लिख लो. એટલે O એટલે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કોણ છે? બોલ. એને ક્યાં છે? એરમાં. તો ત્યાં 1 લખી દો. અને HI
dhi/dt the velocity of image VO 12 16 मीटर पर सेकंड जितनी आपको स्पीड मिलेगी। सही है, एकदम इजी है। वन फेस ऑफ अ रेक्टेंगुलर ग्लास प्लेट 6 सेंटीमीटर थिक is silvered. An object held 8 centimeter in front of the first face forms an image 12 centimeter behind the silver face. The refractive index of the glass is. હવે આ શું આપ્યું છે? One face of a rectangular glass face. One face of a રેક્ટેન્ગ્યુલર ગ્લાસ પ્લેટ, એક લંબ ચોરસ ગ્લાસ પ્લેટ આપેલી છે 6 સેન્ટીમીટર. તું હુઈ નહીં જતી અલી યશસ્વી? હા, એટલે આંખમાં તો તારા અંધારા જ છે અત્યારે. ચાલો, an object held 8 centimeter in front of the first face forms an image. An object held 8 centimeter in front of the first face forms an image 12 centimeter behind the silver face. અહીંયા ભાઈ ઓબ્જેક્ટની અહીંયા ઇમેજ બને છે. આવો હોય ને પ્રોબ્લેમ, થોડું વિચારવાનું, એમ શાંતિથી એમ જાય વિચારવાનું. પહેલાં તો મિરરને શું લાગે છે, ક્યાંથી રે આવતું હશે? તો તમે આ પહેલાં મોડ્યુલમાં તો કેમ કાઢ્યો તેનું કારણ તમને કહું. પાછો પૂછાયેલો છે 1996 PMT. ચાલો, જૂનો થઈ ગયો એટલે કરી નાખ્યો એમ. અરે ચાલો, તો પહેલાં તો ભાઈ રે અહીંયા જાય ને તો રેરરમાંથી ક્યાં જાય? ડેન્સર. શિફ્ટ ટુવર્ડ્સ નોર્મલ. રેરરથી ડેન્સરમાં ગયું એટલે આમ જોતું હતું ને, આમ આને બદલે આમ જશે. તો આને ઓબ્જેક્ટ ક્યાંથી આવતો દેખાશે? આના માટે ઓબ્જેક્ટ બોલો આમ હશે. હવે આપ જો આ એક પ્રોબ્લેમ તમને કહું તો ઓબ્જેક્ટ બરાબર આમ દેખાય. હવે ઓબ્જેક્ટ ક્યાં દેખાશે? તો આ ઓ છે તો એને આઈ પાસેથી દેખાશે. કેમ આઈ પાસે દેખાશે? અહીંથી એ બેન્ડ થયું. થોડું મોટી ફિગર દોરું, સમજાય? પાછો વ્યવસ્થિત દોરું, બરાબર. મોટી ફિગર દોરું. સૌમ્ય, જો આપણે આવો સ્લેબ લીધો, સ્લેબને નાનો જ રાખો અને આપણે પેલું એક એની સરફેસ કેવી છે? સિલ્વર થયેલી છે. કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન અમે રાખ્યો છે ને આપણે આવું પૂછાય તો જરા પ્રેમથી ગણી કાઢવા કે મેં નહીં કરાય એવું. આ કરાવેલો આ નથી. હા, કંઈક આ લોકોને દયાથી નીકળી ગયા છે બધા. 8 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર. હવે ઇમેજ કોણ બનાવે? મિરર. કોની? ઓબ્જેક્ટની. તો મિરર આપણો ઓબ્ઝર્વર.
તો મિરર પોતે ડેન્સર મીડિયમમાં, તો ડેન્સરમાંથી રેરરમાં જુઓ તો તમને એ ક્યાં દેખાશે બોલો? દૂર. તો આની શિફ્ટ, તો એચ એટલે 6 1 माइनस 1/n, बोला अभी शिफ्ट देखा है। अब ये दूर दिखेगा आपको, ये तो मिरर के लिए ये ऑब्जेक्ट डिस्टेंस होगा, तो मिरर के लिए इमेज डिस्टेंस पीछे आएगा, तो ये तो बढ़ जाएगा। किससे बढ़ जाएगा? 12 से बढ़ जाएगा। अला भाई 12 थी वधी जाए, अला भाई 8 6 तो है ज, पाछो 8 करता वधी जाए। અને એમણે છેલ્લે શું કીધું કે ઇમેજ ક્યાં બને છે? 12 સેન્ટીમીટર. તો એ તો થાય જ નહીં ને, એન તમારો 0 પોઈન્ટ સમથિંગ આવશે, આવા આવશે. હવે 0 પોઈન્ટ સમથિંગ કોઈ દિવસ આવે? નાનામાં નાનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો? 1. તો હવે આ લોકોએ શું વિચાર્યું હશે? આ ક્વેશ્ચન પૂછવાવાળાએ શું કીધેલું ખબર? આપણો ઓબ્ઝર્વર આ છે અને ઓબ્ઝર્વરને શું દેખાય છે? તો કે ઓબ્ઝર્વરને મિરર અહીંયા ન દેખાય, ઓબ્ઝર્વરને મિરર અહીંયા દેખાય છે. તો એની શિફ્ટ હશે. કેટલી શિફ્ટ હશે? 6 1 माइनस 1/, हाँ के ना? अब ये बोलो ऑब्जेक्ट डिस्टेंस कितना है? ये तो 8 ही है, और ये कितना रहा? 6 माइनस डेल्टा एच. तो ये बोलो 12 सेंटीमीटर है ना ये, डेल्टा एच प्लस 12. चलो प्लेन मिरर के लिए हम क्या लिखेंगे? जितना ऑब्जेक्ट डिस्टेंस उतना ही इमेज डिस्टेंस. तो 8 प्लस 6 माइनस डेल्टा एच इज इक्वल टू डेल्टा एच प्लस 12. चलो तो 2 इज इक्वल टू 2 टाइम्स डेल्टा एच, तो डेल्टा एच इज इक्वल टू 1. 6 1 माइनस 1/n 1, क्या आएगा? 1 माइनस 1/n 1/6, 1/n that is equal to 5/6, 6/5 1.2. સમજ પડે? અહીંયા શું નથી આપ્યું આપણને? કોણ જુએ છે તે? આવું હોય ત્યારે જ્યાંક સામાન્ય બુદ્ધિ લગાવવાની, બાકી પેલાને જેમ કરવા જશો ને તો એન 0 પોઈન્ટ સમથિંગ આવશે, જે પોસિબલ અમારી 2 ઓપ્શન તો નીકળી જ જાય. કયા? 0.4 અને 0.8. તો એ લોકોએ ચેક કરવા માટે આપેલું કે ભાઈ આ લોકો આવું કરશે, તો કે હા જવાબ આવે છે 0.4 કે 0.8માંથી. શું કરવાનું? ઓબ્જેક્ટ આમ, આ તો પોસિબલ જ નથી ને, ઓબ્જેક્ટ આમ આવશે ને આમ, તો 6 प्लस 8 प्लस शिफ्ट डेल्टा एच, और यहाँ से 12. તો આપણે એટલું તો ખબર પડવી જ જોઈએ કે અહીંયા કોને શિફ્ટ આપ્યું હશે? મિરર. બોલ બોલ, તારે એને નહીં જોયા કર, મને પૂછ. ઇમેજ પાછળ કેમ આ બાજુ કેવી થઈ? वो खुजली है. હારો ઇમેજ પાછળ કેમ બને? આ કોણ છે? હા સમજાય જાય એટલે કે હું બોલવાનું શરૂ કરું. પ્લેન મિરર છે મોટા, જેટલું ऑब्जेक्ट डिस्टेंस એટલું જ इमेज डिस्टेंस. वो कॉनकेव थोड़ा है, सही है? कोई बात नहीं, ऐसा होता है, रे ऑप्टिक्स में ऐसा ही होता है. मैं भूल गया था एक बार, मिरर पढ़ा रहा था, लेंस का फॉर्मूला लिखा
आंसर ही नहीं आ रहा था। अभी अभी ये कितने दिन हो गए, 1 हफ्ते से पहले कोई मेरे पास सॉल्व करवाना है, मैंने पढ़ा ही नहीं। लेंस का प्रॉब्लम था, मिरर का मैंने फॉर्मूला लगाया दिया, क्यों नहीं आ रहा है, क्यों नहीं आ रहा है। પેલો પાછો અણી કર્યા કરે, જુએ નહીં કે સાહેબ તમે આવડી આવ્યું છે ભાયા, समझा तो अलंकृता क्या किया मैंने, पहले तो हमने वो देखा कि यहाँ पे वो 12 सेंटीमीटर है और ये 6 और 8, अगर मिरर के रिस्पेक्ट में हम लेंगे ना तो ऑब्जेक्ट डिस्टेंस तो बढ़ जाएगा, 14 से भी ज़्यादा हो जाएगा, और इमेज 12 पे मिल रही है, यानी कि यहाँ पे दिक्कत वाली बात ये है कि हम मिरर के रिस्पेक्ट में नहीं लेंगे। तो अब बाकी कौन बचा, बाहर का ऑब्जर्वर। बाहर का ऑब्जर्वर ये जो ये आई वाला है, अब इसको क्या मिरर वहाँ पे दिखाई देगा, नहीं, वो रेयर से डेंसर में देख रहा है, मिरर इसको आगे शिफ्ट हुआ दिखाई देगा। तो मैंने शिफ्ट वाला फॉर्मूला ये लगाया, और डेल्टा एच इज इक्वल टू H1 - 1/n। तो मिरर वैसा कि कितनी दूरी पे दिखा तेरे को, दवे कुछ पता चला तेरे को कि झंडू बाम बोलना तो 8 + 6 - डेल्टा एच। अब ये हो गया मिस्टर सौम्य हमारे लिए ऑब्जेक्ट डिस्टेंस, तो ये होना चाहिए हमारे लिए इमेज डिस्टेंस। इमेज डिस्टेंस क्या, तो 12 + डेल्टा एच। अरे यार, डेल्टा एच + 12। अब ऑब्जेक्ट डिस्टेंस और इमेज डिस्टेंस सेम रहते हैं, तो ऐसा करके मेरे को कितना मिला आंसर, 1.2। इतना ही लिखा है ना आंसर, देखना करेलो છે ખરો મેં। અચ્છા, મેં આવું લઈ લીધું છે, આ 6/n લીધું એટલે HI લઈ લીધું, પછી અહીંયા ડેલ્ટા એચ ચાલે, બધું હરખું જ છે ને। હા, તો n ઇઝ ઇક્વલ ટુ આવશે 1.2। બહુ મસ્ત દાખલો છે। मैंने ऐसा समझाया कि सर ने बोला कि ये गलत ही है, तो मैंने बोला कि ये तो PMT का क्वेश्चन है, गलत कैसे होगा। फिर भी नहीं माने और निकाल दिया ऐसा, क्यों, इसमें एफर्ट्स लगता है ये पढ़ाने में। तो जहाँ जहाँ एफर्ट्स आते हैं फिजिक्स 2 वाले एफर्ट्स निकाल देते हैं, मॉड्यूल एकदम स्मूथ बना देते हैं। वो साल बढ़ता जाता है, क्वेश्चंस की वैरायटी नई नई मार्केट में आ रही है, और हमारे मॉड्यूल में से जो वैरायटीज़ है वो निकलने, वो 1 वाला प्रॉब्लम करवाया, फिर 5 वाले सेम टू सेम। લુહાર 125 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગાળાના પૈંડા પર વાટ ચढ़ावे છે। वो जो रिंग होती है ना, वो 125 डिग्री सेल्सियस पे लोहार, नॉर्मल टेम्परेचर कितना है 125 डिग्री सेल्सियस, तो लोहार ही नहीं रहेगा तो वाट कैसे चढ़ेगी। એટલે 125 દુનિયા હળગી જાય। હવે રકમ બનાવે, બોલો, નોર્મલ ટેમ્પરેચર કેટલું હોય, રાજસ્થાન હોય તો 50। માઠુકિયા કરીને સાહેબ છે, બહુ બુદ્ધિ છે, એ આવી બધી રકમને ટ્વિસ્ટ કરે। ફીસ ખાવા જ આવતા છે અમુક। ચાલો, આપણો બહુ સરસ દાખલો, જરાક ધ્યાન આપજો। A fish in an aquarium 30 centimeter deep in water can see a light bulb kept 50 centimeter above the surface of water। ચાલો, તો એક એક્વેરિયમ આપેલું છે,
वो तेरे को पता है एक्वेरियम, छोटा सा तालाब जिसमें मछली तैरती रहती है, घर में बनाया गया तालाब। A fish in aquarium 30 centimeter deep in water can see a light bulb kept 50 centimeter above the surface of water. The fish can also see the image of this bulb in the reflecting bottom surface of the aquarium. Total depth of water is 60 centimeter. तो यहाँ पे क्या है धारा, पहले तो ये रकम समझनी होती है। पूरा एक्वेरियम 60 सेंटीमीटर का था और यहाँ पे बॉटम में ऐसे प्लेन मिरर था। कल तो आई थी ना, अच्छा वहाँ पे बैठी थी क्या? चलो माछली અહીંયા છે ફિશ, અને બલ્બ ક્યાં છે? અચ્છા તો બલ્બ અહીંયા છે, થોડો અહીંયા રાખી દઉં. તમે વિચારજો, માછલી 30 सेंटीमीटर ना अपन 30 सेंटीमीटर. अब मछली को बल्ब ऊपर दिखाई देगा, बी डैश कितना ऊपर दिखाई देगा? 50 इंटू एन, एन यानी 4/3. ये आता है आपको? एच हाइट होता है तो एन एच 50 इंटू 4/3. तो ये अगर यहाँ पे है बी डैश, तो मछली को इसकी इमेज जब यहाँ पे दिखेगी वो, तो ये कितना डिस्टेंस हुआ? અલા ભાઈ અહીંથી જ જોઈ લો, અહીંથી આ કેટલું થયું? અલા ભાઈ 50 150 એટલે સોરી 150 600 ભાગ્યા 3 કેટલા હશે? 380/3. અચ્છા 600/3 પ્લસ 60 આવે ને? ના ના 380/3 આવે ટોટલ 200/3 380/60. હા यानी 180. 380/3 380/3. हाँ वाटर, हाँ नहीं 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 वो लिखा हुआ है. अरे पहला जाक जो लाइट बल्ब केप्ट 50 सेंटीमीटर अबव द सरफेस ऑफ वाटर, उसको वो देख सकती है, उसको वो अपेरेंट नहीं दी है, उसकी रियल हाइट दी गई है. कैन सी नहीं, उसको फील लाइक ऐसा वर्ड नहीं है. कैन सी बल्ब रखा हुआ है कितना 50 सेंटीमीटर पे, उसको वो देख सकती है. अब देख वहाँ पे द फिश कैन ऑल्सो सी द इमेज ऑफ दिस बल्ब इन द रिफ्लेक्टिंग बॉटम सरफेस ऑफ द एक्वेरियम. टोटल डेप्थ ऑफ वाटर इज 60 सेंटीमीटर, देन द अपेरेंट डिस्टेंस इज बिटवीन देम. तो वो जो बल्ब रखा उसका जो अपेरेंट उसको ऊपर दिखाई देगा और वो मिरर में, तो ये अपेरेंट कब बोला गया है? तो वो रियल पोजीशन है, इसी वजह से तो अपेरेंट उस पे वहाँ पे लिखा हुआ है. पता चला तेरे को? तो ये इसकी बल्ब की रियल पोजीशन है. वो ऐसा लिखा गया कि फिश कैन सी एक बल्ब जो 50 सेंटीमीटर अबव द सरफेस ऑफ वाटर वहाँ पे रखा गया, उसको वो देख सकती है. ऐसा नहीं कि उसको 50 सेंटीमीटर पे दिखाई दे रहा है, ऐसा नहीं. कैन सी, पता चला? अब 380/3 तो बल्ब की इमेज भी भाई यहाँ पे आएगी 380/3. तो ये दोनों के बीच का डिस्टेंस क्या होगा? बी डैश, सॉरी बी डबल डैश 380/3 प्लस 380/3
બધા ચાલે આ બધાને આવડે છે હે આપણે તો જોયું છે આવડે છે ડાઉટ છે ડાઉટ યશસ્વી ડાઉટ છે આવડતો જ નથી આ બાજુ લા યાજ્ઞિક આવડે કમ્પ્લીટ ચાલો સમજાઈ દેજે બોલ્યો એટલે મને આનંદ થઈ ગયો હવે અહીંયા આવું છે ભાઈ આ રકમ ખાલી હું સમજાવું रकम में ऐसा बोला गया है यहाँ से एक इतना ही एक छोटा सा हॉल है जहाँ से ऑब्जर्वर देख रहा है किसको तो सड़िया को सड़िया ने भाई जो तो रकम પછી વાંચું નહીં તો રકમ વાંચું તો અડધા હોઈ જાય તમને આવું આપેલું છે सौम्य टोटल ये जो हाइट है ना हूँ आ चला चांदा मामा अच्छा अच्छा क्वेश्चन वाँची तो બુદ્ધિશાળી બાળકોનું મેગેઝિન ચાંદા મામા તારી સરનેમ શું છે ચંદા આ કેવી બધી આપ સરનેમ સરવૈયા તરવૈયા ચાલો આ એચ એફિડેવિટ કહીને એમ બદલી કાઢ અમારે એક ફ્રેન્ડ હતો એની સરનેમમાંથી ભેંસ ડરી ભેંસ દરિયા મેં તારા બાપા લોકો છે ને દરિયામાં ભેંસને નવડાવવા લઈ જતા પછી પેલી પ્રીમિયમ સ્કૂલ હતી સુરતમાં એમાં એ ગયા મેથ્સમાં પછી એને પટેલ કરાવી દીધી એમ લેવા પાટીદાર પણ સરનેમ આવી ભેંસ દરિયા સરનેમ પર તો યાર બહુ હસવું આવે ચાલો ફાફડા થોડ ને રાત થોડ બધું હરખું ફાફડા થોડ ને રાઠોડ બધું હરખા જેવું જ લાગે ચાલો તો જ્યાંક ધ્યાન આપજો ક્વેશ્ચન આવો છે વેસલ જે છે ને પહેલાં એમટી હોય એમટી હવે એમટી વેસલ હોય ને તો આવું કીધેલું છે ધારા આ આપણો ઓબ્ઝર્વર જે છે ને મિસ આ ઓબ્ઝર્વર એક રોડ છે રોડ એચ હાઈટનો એ બી એક રોડ છે અને એની અપર એજને જ જોઈ શકે છે કોને જોઈ શકે એની અપર એજ આ એને જ જોઈ શકે આ જ એને દેખાય અને આટલામાંથી જ જોવાનું છે મિસ
अब उसकी पोजीशन फिक्स रखनी है, वो ऑब्जर्वर ऐसे मुड़ भी नहीं सकता, यहाँ से जो रे आएगा वही दिखेगा। अब बोला क्या गया है, इसमें एक लिक्विड भरना है आपको। પહેલાં ફરીથી કહું, આવી રીતે આપ્યું છે, આની આ 2H એક સિલિન્ડર છે, આ સિલિન્ડર એનો જે ડાયામીટર છે એ 2H અને એની હાઇટ જે છે તે 3H અને H હાઇટનો રોડ છે। તો ધરા આટલું 2H થશે મીન્સ, પછી આમ તું જો આ તો આ પણ 2H છે, તો મીન્સ આ એંગલ 45 ન થાય। અરે યાર, આ રાઈટ એંગલ ટ્રાયેંગલ કાટકોણ ત્રિકોણ, હવે આટલું 2H અને આ 2H 45 વળી આઇસોસેલસ રાઈટ એંગલ ટ્રાયેંગલ કહેવાય, સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ કહેવાય। હવે સ્તુતિ આમાં આવું કીધું એમણે, હલા કોણ છેકી ગયું પેલું? હવે આની અંદર એક લિક્વિડ ભરવાનું છે અને કેટલા હાઇટ સુધી ભરવાનું છે? 2H હાઇટ સુધી। 2H હાઇટ સુધી તમારે લિક્વિડ ભરવાનું છે। હવે પ્રોબ્લેમ કોનો? આ રેને પ્રોબ્લેમમાં આવી। કેમ આ રે પ્રોબ્લેમમાં આવી ગયું ભાઈ? ये रे प्रॉब्लम में क्यों आ गया? तो ये रे प्रॉब्लम में आने की वजह एक ही है, ये जो हमारा नॉर्मल है ना, नॉर्मल अब डेंसर में से वो रेरर में जाएगा, तो ये उपला वाला रे है ना, वो इधर चला जाएगा, शिफ्ट्स अवे फ्रॉम नॉर्मल, तो उसको उपला छिड़ा दिखाई देगा नहीं। किसको? ऑब्जर्वर को। वो ए एन नहीं दिखाई देगा। उन्होंने ट्विस्ट ऐसा किया है कि अब उसको बी वाला एन दिखाई देगा। तो यानी कि जो रे यहाँ पे जाएगा वो मुड़ेगा, हाँ वो मुड़ेगा, और वो तो यही पाथ पे आता हुआ रे दिखता है। कौन? ऑब्जर्वर, क्योंकि उनके पास देखने के लिए ऐसा ऐसा नहीं कर सकता कि भाई आने चल आम જોઈ લો, આમ જોઈ લો, ડોકિયા કરી જ ન શકે, આંખને એમ ચોંટાડીને બેઠેલો છે। પહેલાં એ દેખાય, પછી બી થોડો કંઈ આંખમાં એમ આંખ લાગીને ચાલ જોઈ આવીએ આપણે, એ કાર્ટૂન નેટવર્કવાળી થોડી આંખ છે ભાઈ। તો હવે એને એવું કીધું છે કે ભાઈ એને બી એન દેખાય, તો આપણે શું માનવાનું કે આ જ પાથ પર કોણ જતું હશે? બી એન વાળું રે બોલો જતું હશે। એટલે કંઈ ખબર પડે છે તો બસ, તો હવે કામ થઈ ગયું આપણું। આ આપણો બોલો ઇન્સિડન્સ એંગલ, એટલે આ પાથ કોણ? આ તો આખા ગામને ખબર 45। કેમ 45? भक्त कैसे तो 45 बोलेगी? तो पहले तो ये देख ले, तो ये 2H है, ये भी 2H है मिस। तो यहाँ पे भी मैंने ऐसा बनाया था, ये देख 2H, ये 2H, तो ये बराबर मिड वाला पॉइंट होगा। क्यों मिड वाला? ये 2H, ये भी 2H, फिर ये 2H, ये भी 2H, तो ये पूरा रेक्टेंगल बन गया है यार। और ये जो पॉइंट होगा ना, ये पॉइंट वो क्या होगा? मिड पॉइंट। मिड पॉइंट यानी मिड पॉइंट। तो ये वाली दूरी कितनी होगी? H, तो ये भी H। समझ पड़े છે? સારું, ચાલો। તો આ એંગલ 45 નો आ लाइन और आ लाइन पैरेलल लाइन, तो अपन एंगल 45, तो एंगल ऑफ रिफ्रैक्शन मिल गया, लेकिन एंगल ऑफ इंसिडेंस अभी नहीं मिला। इसके लिए ये डिस्टेंस तो 2H है, चलो ये हमें मिल गया H, तो ये कितना आएगा? √5। कैसे? पाइथागोरस। पाइथागोरस क्या बोला? H का स्क्वायर 2H का स्क्वायर √5।
अब यहाँ पे मैं अपना नाम दे देता हूँ एम, एट पॉइंट एम। अब आप स्नेल लॉ लगाओगे, आपको रिफ्रैक्टिव इंडेक्स फाइंड करने को बोला है, तो n इंटू साइन आई, 1 इंटू साइन 45, n इंटू साइन आई यानी साइन आई that is equal to સહી એટલે સાઇન આઈ તમને ખબર પડે કેવી રીતે? સાઇન આઈ તો h/√5h। અરે યાર, આ રાઇટ એંગલ ટ્રાયંગલ જઈતી ખબર પડી? હવે રકમ વાંચો, શું કીધેલું છે? એન ઓબ્ઝર્વર કેન સી થ્રુ અ પિન હોલ the top end of the thin rod of height h placed as shown in figure. The beaker height is 3h and its radius h. When the beaker is filled with liquid up to height 2h, he can see the lower end of the rod. Then the refractive index of the liquid is કે ભાઈ આ લિક્વિડનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શું હશે? બરાબર, તો ક્વેશ્ચન ખબર પડી કે ભાઈ પહેલાં સીધું એ શું જોતો હતો? ઉપરનો એન્ડ, પછી લિક્વિડને આપણે 2h હાઇટ સુધી ભરીએ તો એને શું દેખાય? लोअर एंड। रीवा, इसको कौन दिखा? लोअर एंड दिखा। अब यानी कि क्या, ये जहाँ से मुड़ेगा ना, जाएगा तो इसी ट्रैक पे, क्योंकि वो देख तो यही रहा है। अब कहाँ से मुड़ेगा? तो ये मिड पॉइंट कहाँ से है पता चला आपको? मिड पॉइंट કેવી રીતે આવ્યું? આ એચ છે તો આ 2h, આ પણ 2h એટલે આ એંગલ 45 થાય। બીજી રીતે જુઓ તો આ એ 2h, આ એ 2h, તો આ ડાયગોનલ બની જાય। આ સ્ક્વેર બને ને, સ્ક્વેરનો આ ડાયગોનલ એટલે મતલબ કે આ મિડ પોઈન્ટ પાસેથી પાસ સમજ પડે। બીજી રીતે પણ સમજી શકો કે આખું આ જે છે ને અહીંથી આમ આટલું કરીએ તો આ એચ, આ 45, આ એચ, તો આ પણ શું થઈ જવું જોઈએ? એચ। tan 45 डेट इज इक्वल टू एच बाय समथिंग बाय एच, तो क्या आएगा? एच ही आएगा। ये भी एच होना चाहिए। तो मिड पॉइंट છે એટલું ખબર પડી જાય ને તો તમને આ એચ મળે, આ 2h મળે તો √5h મળે, અને સાઇન આઈ डेट इज इक्वल टू सामने वाली बाजू वाली हाइपोटेन्यूस बाजू वाली આટા મૂકી દીધા। ચાલો હવે મારી વાત સાંભળો। એક ક્વેશ્ચન એવો છે, આ ક્વેશ્ચન આવો છે એચ હાઇટનો મારી પાસે ડેટા નથી, મારી પાસે ડેટા નથી, તો અહીંયા હું છે ને ના ક્વેશ્ચનની અંદર છે ને આપણાવાળા સોલ્યુશન એ ખોટું આપતા હતા, હમણાં જ પૂછેલો રીની। આની અંદર આવું એક વેસલ છે, વેસલ। આ વેસલમાં ક્વેશ્ચન એવો છે કેટલી હાઇટ સુધી લિક્વિડ ભરવામાં આવે, કેટલી હાઇટ સુધી લિક્વિડ ભરવામાં આવે, કે જેથી એ ઓબ્ઝર્વરને હાફ ફિલ દેખાય। કેવું દેખાય? હાફ ફિલ। હવે હાફ ફિલ ક્યારે દેખાય? પહેલાં ઓબ્ઝર્વરને શું દેખાતું હશે? અડધું આ જે ટેન્ક છે ખાલી દેખાતું હશે। અલા ભાઈ, એચ માઇનસ એચ જેટલું ખાલી, તો એને પેલો જે મિરર છે ને, મિરર, આ મિરર છે અહીંયા,
એ પણ એને બોલો કેટલા ડિસ્ટન્સ પર દેખાવો જોઈએ? h માઇનસ h. ની સમજ પડી હોય બોલો. नीचे तड़िए मिरर रखा हुआ है, जो तड़िया है ना वहाँ पे क्या दिखा, बेस तड़िए थे, वहाँ पे हमने मिरर रखा हुआ है, मिरर की ये एक्चुअल पोजीशन, और ये क्या है उसकी वर्चुअल पोजीशन. अब यहाँ से देखेगा तो उसको क्या बोला गया है कि कितनी हाइट तक पानी भरा जाए, पानी भरा जाए कि ऊपर से देखते हुए उसे हाफ फिल लगेगा. हाफ फिल लगेगा मतलब जितना खाली है उतना ही भरा हुआ लगेगा, जितना खाली है उतना ही भरा हुआ. तो पहले तो ये देखो, ऑब्जर्वर को मिरर यहाँ पे दिखे. अब ये जितना है उतना ही ऊपर होना चाहिए. तो मेरे को बता सकते हो आप, ये हो गई हमारी शिफ्ट. कितना आएगा शिफ्ट? बोलेंगे ही नहीं. h अब मेरे को फाइन क्या करना है? ये स्मॉल h फाइन करना है. क्या फाइन करना है? स्मॉल h. कैसे फाइन करो? ये h की वैल्यू कुछ दी गई है, n भी दिया गया है, कितनी हाइट तक हमें फाइन करना है. तो एक काम करते हैं ना, यही तो हमारा एच आई कितना हुआ यहाँ पे? आ एच आई જક જોઈ લેજો. 12 સેન્ટીમીટર જોબ લાવવાનો છે, પછી હું ડેટા સેટ કરું. અને એન છે 4/3, કારણ કે વોટર છે. ચાલો, આ આપણું વર્ચ્યુઅલ ડેપ્થ અને આ આપણી રિયલ ડેપ્થ. અને રિયલ ડેપ્થ કેટલી આવે? આ એચ. અને આપણને ડેટા શું આપ્યો છે? આપણે એચ શોધવાનું છે. તો एच आई डेट इज इक्वल टू क्या आएगा? ये हमारा एच आई ना, एच आई डेट इज इक्वल टू एच माइनस एच आएगा. चलो अब वो वाला फॉर्मूला लगाओ. एच आई बाई एच, नीचे एन, हाँ, ऊपर 1. अब एच आई क्या है हमारा? एच माइनस एच. तो ऐसा कर देता हूँ ना मैं, एच आई यानी एच माइनस एच. चलो, तो एन एच माइनस एन एच एच, तो एन एच एन प्लस 1, एच यानी एन एच अपॉन एन प्लस 1. अब शायद कैपिटल एच 16 था और स्मॉल एन यानी 4/3 था. चलो वैल्यू लगाओ, 12 आंसर आना चाहिए. तो एन था 4/3, 16, फिर 4/3 प्लस 1. नहीं आएगा ना? 64/7. तो फिर 21 था, कुछ था सही, 21 लगाते हैं. 21 तो 16 आंसर आना चाहिए, ऐसा कुछ था. 21 लगाओ यहाँ पे, तो 21 12 આવી ગયું ને, બસ તો 21 હતું. બરાબર. એટલે ભાઈ વાર શોધવું પડે, આવું બધું થોડું યાદ. તોય મને યાદ રહ્યો, વિચાર કરો. 3 સત્તામાં 21 એટલે ના 84, નીચે 7, 12 સત્તા 84. બરાબર. તો મિસ એક આવું આપેલું છે, 21 સેન્ટીમીટરનું એક વેસલ છે. એમાં કેટલી હાઇટ સુધી લિક્વિડને ભરવું જોઈએ કે જેથી ઉપરથી જોતા એ હાફ ફિલ લાગે? શું કીધેલું છે? આ વેસલ જે છે તે 21 સેન્ટીમીટરનું છે. હા, મૂકી દઈશ, ચિંતા નહીં કરો, આ શોધી કાઢીશ, મારી પાસે છે. પણ જરાક સમજી લો, એટલે પછી ભૂલાઈ જાય ને તો પ્રોબ્લેમ ન આવે. 21 સેન્ટીમીટરનું વેસલ, એમાં ક્યાં સુધી લિક્વિડ ભરવું જોઈએ કે ઉપરથી જોતા એ હાફ ફિલ લાગે? હાફ ફિલ લાગે મતલબ
આ જેટલું ડિસ્ટન્સ છે ને એટલું જ ડિસ્ટન્સ અહીંયા હોવું જોઈએ. અને આપણે આ શોધવાનું છે આ હાઈટ. તો એ ક્યાં હોગી? બીજી રીતે ગણી કાઢી, डेल्टा एच शिफ्ट है कि नहीं. अब ये एच हमारी हो गई एक्स प्लस. चलो तो પછી પેલી જ મેથડ હારી નહીં પડે. આ 21. અચ્છા, આટલું ડિસ્ટન્સ કેટલું છે? આ 2x છે ને. છે ને, હવે જો પેલો ગણ્યો મેં આ ભૂલી ગયો. કરતો લીધા, હવે આટા મૂકી દીધા મેં. આ એક્સ એક્સ છે તો આ ડિસ્ટન્સ કેટલું થાય? 21 માઇનસ 2x. તો અમારું આપણું જે એચ આવે ને એચ એ આપણે ફાઇન કરવાનું છે. એચ કેટલું આવશે? તો બસ તો એચ એટલે ડાયરેક્ટ 21 માઇનસ એક્સ જ લખાય ને યાર. કોણ છે? ચાલો હવે એચઆઈ આપણું એક્સ છે. એક્સ એચઆઈ અપોન એચ ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 4/3. એચઆઈ કેટલું છે? એચઆઈ એક્સ 3/4 અને એચ કેટલું છે? તો 4x ઇઝ ઇક્વલ ટુ 21 ગુણ્યા 3 63. 7x that is equal to कितना 63 ने. अच्छा तो ने 9. तो रिक्वायर्ड हाइट 20 माइनस एक्स 21 माइनस 9 આ ક્વેશ્ચન જ ગણવાનો નહીં હતો. ઉપરથી જોતા હાફ ફિલ્ડ દેખાવું. હાફ ફિલ્ડ દેખાવું જોઈએ મતલબ ઉપરથી એક્ઝેક્ટ શું દેખાશે? તો એક્સ તો આપણને ખાલી દેખાય. તો પેલો મિરર છે ને એક્સ ડેફ્ટમાં દેખાવો છે. મિરર તમને કેટલો દેખાવો છે? એક્સ ડેફ્ટમાં. એટલે આપણે અહીંથી જોતા હોઈએ તો આપણને જેટલું ભરેલું છે તેટલું જ ખાલી લાગે. जितना भरा हुआ हो इतना खाली. तो जो एक्स छूट गया वो भरने से तो मिरर भी हमें कितनी डेप्थ में देखना चाहिए? एक्स. સમજ પડે છે? આવો ક્વેશ્ચન છે. સારું ચાલો તો હવે TIR આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવશે. બોલ બોલ. એક પંચર મિરર છે.